હવે જે આગળ સમાચાર બની રહ્યા છે એની જ વિગત લઈ લઈએ. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 590 કરોડની છેતરપિંડીનો મામલો બહાર આવ્યો છે અને ખાસ કરીને આ બધા સમાચારને લઈને સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાયા છે. જી ચાંદની, જણાવો શું ખાસ આજે આઈડીએફસી ફર્સ્ટ બેંકની વાત કરવામાં આવી છે, એમાં શું ખાસ અને કોલમાં મેનેજમેન્ટે શું કહ્યું? આઈડીએફસી ફર્સ્ટ બેંક આજે સવારથી ફોકસમાં છે. 590 કરોડના ફ્રોડનો ખુલાસો જોઈ રહ્યા છે અને ચંડીગઢ બ્રાન્ચમાં અનિયમિતતાનો મામલો જે છે એ સામે આવતો આપણે જોઈ રહ્યા છીએ, જે અંતર્ગત સરકારી ખાતામાં ટ્રાન્ઝેક્શન જે છે એમાં મોટી ગડબડી જે છે એ બાબત સામે આવતી જોઈ રહ્યા છે અને હરિયાણા સરકારના વિભાગોના ખાતાઓમાં અંતર મળવાના એક ખુલાસો પણ આવતો સામે જોઈ રહ્યા છે. બેંક ખાસ કરીને અહીંથી ઇન્ટરનલ તપાસ બાદ એક્સચેન્જને આ જાણકારી બેંક દ્વારા જ આપવામાં આવી છે અને બેંકના 4 કર્મચારીઓ જ્યાં સુધી આ તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી એમને સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા છે. આ મુદ્દા અંતર્ગત અને રિકવરી અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ જે છે નુકસાન કેટલું થયું છે એનો એક એક્ઝેક્ટ અંદાજ જે છે એ આપણને અહીંયાથી મળી શકે છે. હવે આને લઈ અને આજે સવારે આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા કોલ પણ કરવામાં આવ્યો હતો. એની ડિટેલ્સ જોઈએ તો બેંક પાસે અહીંયાથી પર્યાપ્ત મૂડી છે એવું તેમનું કહેવું છે અને સાથે હેરાફેરીથી જોડાયેલો જે આ મામલો છે માત્ર ચંડીગઢ બ્રાન્ચ સુધી જ સીમિત છે, એટલે અન્ય કોઈ બ્રાન્ચને કોઈ અસર નથી થઈ એ પણ એમણે જણાવ્યું છે બેંકના મેનેજમેન્ટ દ્વારા. અને આ મામલામાં સિનિયર મેનેજમેન્ટનો કોઈ હાથ પણ નથી તેઓ જણાવી રહ્યા છે. સાથે જ અહીંયા એમનું કહેવું છે કે રિકવરીની પ્રક્રિયા પણ એમણે શરૂ કરી દીધી છે. ચંડીગઢ બ્રાન્ચથી જોડાયેલો જે આ મામલો છે એને લઈને બેંક અહીંયાથી વધુ કડક વલણ પણ અપનાવી રહી છે અને આશા છે કે ક્રેડિટ ખર્ચ જે છે એમાં સતત એક ઘટાડો ચાલુ રહેશે. અને ક્વાર્ટર 4ની વાત કરીએ તો બેંકના નિયમમાં સુધારની એટલે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં પણ એક સુધારની આશા એમણે આ કોલમાં વ્યક્ત કરી છે. સાથે એમણે છેલ્લે જણાવ્યું છે કે ચંડીગઢ બ્રાન્ચમાં ફ્રોડના વિરુદ્ધ જે છે ખાસ કરીને વધુ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલે ઘણો મોટો આ મુદ્દો છે. એટલે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે એક વોલ્યુમ બેઝ સેલિંગ આઈડીએફસી ફર્સ્ટ બેંક આપણને બતાવી રહ્યું છે. આભાર ચાંદની અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, આ પ્રકારે આઈડીએફસી ફર્સ્ટ બેંકના મેનેજમેન્ટે સૌથી પહેલાં તો આપણને આજે સ્પષ્ટતા કોલની અંદર આપતું દેખાવ એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આ અંગે આજના દિવસે આપણને આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા સાહેબનું પણ એક નિવેદન આવતું દેખાયું છે. દિલ્હીની અંદર એક પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં તેમણે કહ્યું છે ખાસ કરીને કે આ બેન્કિંગ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું મોટું જોખમ નથી. છેતરપિંડીના કેસ પર તેઓ અત્યારે નજર રાખી રહ્યા છે. આવો તેમણે શું કહ્યું જોઈએ. We do not, as a policy, we do not comment on any individual bank or regulated entity. We are watching the developments. There is no systemic kind of an issue over here. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને આરબીઆઈએ સંજ્ઞાન લીધું છે પરંતુ હજી કોઈ બહુ મોટા ઇન્ટરવેન્શન નથી કર્યા. કઈ રીતે કેસ આગળ વધે છે, બેંક શું પગલાં લે છે એના પર હવે અહીંયાથી ખાસ આપણે ફોકસ રાખવાનો છે. પરંતુ ગૌરાંગજી, આજના દિવસે આ સ્ટોકમાં જુઓ બહુ મોટો ઘટાડો આપણને આવતો દેખાઈ ગયો છે અને ગંભીર મામલો આપણને શુક્રવાર દરમિયાન સાંજે શનિવારમાં બેંકે રિપોર્ટ કર્યો છે. કઈ રીતે તમે અત્યારે ખાસ કરીને હવે આજના આ ઘટાડાની અહીંયાથી મૂલવી રહ્યા છો? કારણ કે જુઓ, આ બેંકની જે પ્રકારની મેનેજમેન્ટની પણ કમેન્ટ્રી હતી અને બીજી રીતે પણ આપણે જોયું છે કે પરિણામો અહીંયાથી સારા રહેતા જોવા મળ્યા છે બેંકના, અને આ એક વન ઓફ અ કાઇન્ડ પરિસ્થિતિ ઊભી થઈ છે. આવામાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે શું તમે અત્યારે સલાહ ધરાવી રહ્યા છો? નીરજ, સૌપ્રથમ તો એક ડિસ્ક્લોઝર આપી દઈએ કે પાયાના મતે આઈડીએફસી ફર્સ્ટ બેંક પર અમારી ખરીદારીની ભલામણ છે લાંબા ગાળા માટે. આ મારા ખ્યાલથી શુક્રવારે સાંજે અથવા તો શનિવારે ગયા અઠવાડિયે સમાચાર આવ્યા અને સમાચાર આવ્યા બાદ આપણે એ બી જોયું કે આઈડીએફસી ફર્સ્ટ બેંકના મેનેજમેન્ટ તરફથી મારા ખ્યાલથી કેપીએમજીનું નામ હતું ફોરેન્સિક ઓડિટ માટે અને તપાસણી કરવા માટે કે કેવી રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ અને આનું ઉકેલ શું છે. હાલમાં જે રીતના મેનેજમેન્ટનો કોલ હતો અને હમણાં જે રીતના માનનીય ગવર્નર સાહેબે ટિપ્પણી કરી છે, મારા ખ્યાલથી એક લિમિટેડ ઇમ્પેક્ટ છે. તહેકીકાત ઇન્વેસ્ટિગેશન જે બી છે નીરજ, એ હજુ ચાલુ છે એટલે હું આગળ પડતી ટિપ્પણી તો નહીં કરું, પણ મને લાગે છે કે દરેક ઉપાય અને દરેક વિકલ્પ લેવામાં આવશે આ પરિસ્થિતિને સામાન્ય કરવા માટે, અને જે બી વ્યક્તિ દોષી છે એની ઉપર જે બી
લીગલ એક્શન લેવાની હશે એ લેવામાં આવશે. એ ડિપેન્ડ રહેશે, કારણ કે ઇન્વેસ્ટિગેશન થશે અને પછી શું છે આવનારા ભવિષ્યમાં આપણને ખબર પડશે. પણ મેનેજમેન્ટ તરફથી અને મારા ખ્યાલથી જ્યારે આરબીઆઈના માનનીય ગવર્નર સાહેબે ટિપ્પણી કરી છે કે આ પરિસ્થિતિને લઈને કોઈ સિસ્ટમેટિક જોખમ નથી, તો મારે ખ્યાલથી આપણે એમને માન સન્માન આપવું જોઈએ. અને આ જે પરિસ્થિતિ છે, મારા ખ્યાલથી પહેલા 10% નીચલી સર્કિટ લાગેલી, પછી 15% લાગી આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં આજે, અને છેવટે 20% લાગી. અને 20% લાગ્યા બાદ નીચલા સ્તરથી થોડો ઘણો રિકવર થયો છે સ્ટોક. હાલમાં મારા ખ્યાલથી 16% આસપાસની નીચલી સપાટી આપણે જોઈ રહ્યા છે. અને મારા અનુમાનથી લગભગ 12 કે 15,000 કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન આ જે ઘટાડો જોયો છે એમાં સાફ થઈ ગયું છે. અને પ્રશ્ન છે 590 કરોડનો ગફલાનો. એટલે જોવાલાયક રહેશે. એવું નથી કે આ જે 590 કરોડ છે એ પૂર્ણ રીતે આઈડીએફસી ફર્સ્ટ બેંકે ભોગવવી પડશે. સમય આપો, ઇન્વેસ્ટિગેશન છે. આવનારા દિવસોમાં શું બહાર આવે છે ઇન્વેસ્ટિગેશનને લઈને અને કેવી રીતના રિકવરી થાય છે એ જોવાનું વધારે પડતું મહત્વનું છે. પણ હાલમાં ખરીદારીની ભલામણ છે. રોકાણ હોય જાળવી રાખો. ઉપરની સપાટી પર તમે લીધો હોય આઈડીએફસી ફર્સ્ટ બેંકનો શેર, નીચલી સપાટીમાં લેવાનું તમારી ઈચ્છા હોય અને તમારી પાસે રોકાણ લાયક મૂડી હોય તો તમે બીજા ઉમેર બી કરી શકો છો. પણ ટૂંકા ગાળામાં મારા ખ્યાલથી સમાચારના આધાર પર વધઘટ તમને થતી દેખાશે. પાયાના મતે ખરીદારીની ભલામણ છે. વ્યૂ આઈડીએફસી ફર્સ્ટ બેંક માટે લોંગ ટર્મ માટે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. શોર્ટ ટર્મ માટે થોડી સમાચારની અસર આપણને બનતી દેખાઈ શકે છે નેગેટિવ સાઇડની, પણ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. તો જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકે છે. ફ્રેશ એન્ટ્રી માટે આ ઘટાડો આવ્યો છે તો નવી ખરીદારી પણ તમે કરી શકો છો. પણ એ સાથે જ સમય